ભરૂચ જિલ્લા પંચાયતના સ્વભંડોળના ₹22.66 કરોડ સહિત રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ ₹838.15 કરોડનો વ્યાપ ધરાવતા બજેટને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી। પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંધિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં ગત વર્ષનું સુધારેલ બજેટ અને આગામી 2024-25ના 2.28 કરોડની પુરાંતવાળું બજેટ, જેમાં ₹22.66 કરોડની આવક સામે ₹20.37નો ખર્ચ અંદાજવા માટે આવેલ બજેટને મંજૂર કરવા સાથે વિવિધ 11 એજન્ડા પર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો હતો, જેમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં સ્ટેમ્પ ડ્યુટીના વિકાસના કામોમાં ₹8 કરોડની જોગવાઈ કરેલ છે, જે ગત વર્ષે 6.25 કરોડની જોગવાઈ કરાઈ હતી। આરોગ્ય ક્ષેત્રે ₹2.31 કરોડ, પશુપાલન ક્ષેત્રમાં ₹3.2 લાખમાંથી વધારો કરીને ₹5 લાખની જોગવાઈ કરેલ છે। જાહેર બાંધકામ ક્ષેત્રે ગત વર્ષે સુધારેલ જોગવાઈ ₹6.98 કરોડ હતી, જે આ 7.31 કરોડ કરેલ છે। નાની સિંચાઈ ક્ષેત્રમાં 44.50 લાખની જોગવાઈ હતી, જે ગત વર્ષે ₹28 લાખ હતી। આવી જ રીતે પંચાયતમાં સ્વભંડોળમાં વધારો થાય તે માટે ભરૂચ જિલ્લામાં હોડીઘાટ અને જિલ્લા પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય તેવા પ્રયત્નના ભાગરૂપે પારદર્શક ઓનલાઈન ટેન્ડર અને જેમ પોર્ટલ પરથી હોડીઘાટની હરાજી કરવામાં આવી હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદાએ જણાવી બજેટને સર્વાંગી વિકાસલક્ષી ગણાવ્યું હતું। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભરૂચ જિલ્લા પંચાયતનું સામાન્ય બજેટ વધુ ઉમેરા સાથે સારી સગવડતાવાળું, વિકાસલક્ષી અને પ્રજાલક્ષી અમે બનાવ્યું છે। દરેક સમિતિ હોય, શિક્ષણ સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે, આરોગ્ય સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે। દરેક ક્ષેત્રની જુદી જુદી સમિતિઓ, સામાજિક દરેક ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરી અને પ્રજાહિતનું અમે બજેટ બનાવ્યું છે। આપણે 2024-25નું બજેટ રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 838.15 કરોડ રૂપિયાનું બજેટ છે। એમાં એવું છે, જો પંચાયત વિકાસ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની ગાઈડલાઈન મુજબના કામોમાં ગયા વર્ષે જે 6.25 કરોડની જોગવાઈ કરેલી હતી તેની જગ્યાએ આ વર્ષે અમે 8 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। આરોગ્ય ક્ષેત્રે 2.31 કરોડની જોગવાઈ કરી છે। પશુપાલન ક્ષેત્રે 5 લાખથી વધારો કરીને બીજી જોગવાઈ કરી છે। જાહેર બાંધકામ ક્ષેત્રે 6.98 કરોડ હતી, આ વર્ષે 7.31 કરોડ કરી છે। સમાજ કલ્યાણ ક્ષેત્રે 62 લાખની અમે જોગવાઈ કરી છે। નાની સિંચાઈમાં ગત વર્ષે જે 28 લાખની હતી તેની જગ્યાએ આ વર્ષે 44.5 લાખની જોગવાઈ કરેલ છે। શિક્ષણ ક્ષેત્રે જે 8.60 લાખની હતી તેની જગ્યાએ 16.60 લાખની જોગવાઈ કરી છે। અને કુદરતી આફત હોય કે સરકાર ગમે તે એના માટે પણ અમે 12.75 લાખની જોગવાઈ કરેલ છે। સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।